જે લોકો જુએ પિતા પરમેશ્વરના એક એકના પિતા મનો એક એકના રસ્તા ખુલે પિતા પરમેશ્વર આ તારા ભવનમાં આવવા માટે ખુદા બાપ એવી દયા એવી કૃપાને એવી કરુણા કરજો પિતા પરમેશ્વર આગળનો સમય તમારા હાથોમાં સોંપી યેસુ નાઝરેના અમારું વચન છે આજનું કે ટોપિક છે આપણો પ્રભુના માર્ગ અને રાસ્તા પ્રભુના આપણે આધીન કરવાના છે માર્ગ અને રાસ્તા બે તમારું વચન છે ગીતશાસ્ત્ર 39 નો 5 ગીતશાસ્ત્ર 37 નો 5 સોરી Psalms 37 verse 5. Commit your way to the Lord, trust in Him, and He will do this. Amen. ઓકે ગીતશાસ્ત્ર 37 નો 5 તારા માર્ગો યહોવાને છો તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે આપણે પ્રભુ શું કહે છે તારા માર્ગો યહોવાને છો તો આપણા માર્ગો હોય આપણા રસ્તા હોય એ પ્રભુને સોંપવાના છે અને પ્રભુ પર ભરોસો રાખવાનો છે કેમ કે એ આપણને ફળીભૂત કરશે એટલે કે એ આપણને સહી માર્ગે લઈ જશે તો આપણે પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે અને પ્રભુને કહેવાનું છે જે બી આપણા માર્ગ રોકાયેલા હોય કોઈ પણ રસ્તા રોકાયેલા હોય તો આપણે પ્રે કરીને પ્રભુને સોંપવાના છે કે પ્રભુ આ માર્ગમાં મારે જવું છે તો પહેલા પ્રે કરવાની અને પછી આપણે રાસ્તો પ્રભુ આપણે કે અગવાઈ કરે તો એ માર્ગે ચાલવાનું છે ન કે એ માર્ગે આપણે જશું તો આપણે રોંગ માર્ગે ચડી જશું પણ પ્રભુ કહે કે તું મને મારા પર ભરોસો રાખ તો આપણે પ્રભુ પર ભરોસો રાખીને આપણા માર્ગ જેટલા પણ હોય એ બધા પ્રભુને સોંપવાના છે અને પ્રભુ આપણને સહી માર્ગે લઈ જાય જે માર્ગ પ્રભુએ આપણા માટે રાખ્યો છે એ માર્ગે સહી રસ્તે આપણને લઈ જાય જો આપણે પ્રભુને નહીં સોંપીને આપણી બુદ્ધિને આપણી અકલ ચલાવશું તો આપણે રોંગ રસ્તે ચડી જવું કે પ્રભુએ કીધું કે તમારા હરેક માર્ગ છે એ મારા માર્ગ છે કે તમારે રોંગ માર્ગે નથી જવાનું કે પ્રભુ આપણને અદ્ભુત કરીએ કે પવિત્ર આત્મા આપણને ગાઈડ કરીએ અને પવિત્ર આત્મા આપણને ચલાવશે એટલે પ્રભુ આપણા માર્ગ છે એ યહોવાને સોંપવાના છે એટલે પ્રભુ આપણા હરેક માર્ગ ખોલશે જે માર્ગ આપણા રોકાયેલા હે એ પણ પ્રભુને આપણે સોંપશું આપણે પ્રે કરીને તો ઓ માર્ગ પણ આપણા પ્રભુ ખોલશે તો બીજું વચન છે નીતિ વચન 16 ને એનું વર્સ 3 Proverbs chapter 16 verse 3. Ask the Lord to bless your plans and you will be successful in carrying them out. Amen. નીતિ વચન 16 નું 3 વાંચું તારા કામો યહોવાને સ્વાધીન કર એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે આમાં પેલા આપણા માર્ગો કીધા ને આમાં આ વચનમાં નીતિ વચનમાં શું કહે છે આપણા કામો યહોવાને સોંપવાના છે કે માર્ગ અને કામો બધું અલગ અલગ છે ડિફરન્ટ છે પણ એનું મિલજુલતું એ વચન છે કેમ કે આપણા માર્ગ ને કામ છે એટલે કે આપણા જે કામ આપણા રોકાવેલા હોય એ બધા યહોવાને એટલે સ્વાધીન કરવાના છે એટલે આપણા મનોરથ પૂરા કરશે આપણા જે બી કામ હશે જે બી કંઈ હશે આ ભવનમાં આવવા માટે કોઈ માણસને કોઈ કામ રૂકાવટ છે એ પણ આપણે પ્રે કરશું તો એ આપણે પ્રભુને હવે સોંપવાનું છે કે પ્રભુ હવે તમે એ કામ તમે કરો કે પ્રભુએ આપણને જે કીધું હતું એ આપણે કાર્ય કરીએ છીએ તો પ્રભુ હવે આપણે પ્રભુ પાસે પ્રે કરવાની છે કે પ્રભુ આ કામો છે એ તમે હવે પૂરા કરો કેમ કે પ્રભુ કહે કે હા તે મને મારા પાસે માંગ્યું છે તો હવે હું તારું પૂરું કરીશ તારા મનોરથ હું પૂરા કરીશ તો આપણે હવે પ્રભુ પાસે પ્રે કરવાની છે ને દરરોજ પ્રે કરવાની આપણે એમ નહીં કે એક દિવસ પ્રે કરી એટલે બીજે દી પ્રે કરવાની નહીં દરરોજ પ્રે કરવાની અને પ્રભુ પાસે માંગવાનું છે આપણા જે બી કામો છે રૂકાવટ છે એ બધા દરરોજ માંગવાના કેમ કે પ્રભુ કહે કે બાર આપણે માંગશું તો જ પ્રભુ આપણી પ્રાર્થના સુને આપણે એકવાર માંગશું ને એકવાર સુની દેશું તો પ્રભુ કે તે એક જ વાર માંગ્યું બીજી વાર તો તે મારા પાસે માંગ્યું નહીં તો આપણે માંગવાનું છે દરરોજ માંગવાનું છે દિન રાત માંગવાનું છે
રાખવાનો છે કે આ એક દિન મારા પ્રભુ કરશે અને જરૂર કરશે, એક આપણો વિશ્વાસ રાખવાનો છે. તો આપણા મનોરથ પૂરા કરશે. એટલે આપણા હરેક રસ્તા જે બંધ છે અને જે કામો રૂકાવટ છે એ બધા પ્રભુ ખોલશે. તો આ બધું પ્રભુને આપણે સોંપવાનું છે. ને ગોડ બ્લેસ યુ. અમારું એટલું જ વચન હતું. પ્રભુ સૌને બ્લેસ કરે અને આશીર્વાદ આપે.